हेलो, बोलो भारत माता की वंदे। આજે આ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોના આપણે જ્યારે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને અનેક પ્રકલ્પો ભવિષ્યમાં જેમનું આપણે ખાતમુહૂર્ત કરી અને ભવિષ્યની અંદર આપણે લોકાર્પણ કરવાના છીએ, ત્યારે આ કાર્યક્રમમાં જેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની શક્યતા છે એવા દેશના યશસ્વી આપણા ગૃહપ્રધાન ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, સાથે જેમના અધ્યક્ષ સ્થાને આજનો આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે તેવા આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ, અને હું એક વાત એમના માટે ચોક્કસ કહીશ કે આ વિસ્તારના એક બાહુબલી નેતા, આ બાહુબલી નેતા એટલા માટે કહું છું કે બાહુબલ ફક્ત આપણે જે સમજીએ છીએ એ પ્રકારે નથી હોતું. બાહુબલની વ્યાખ્યા કે આ વિસ્તાર માટે તમે શું લઈ આવો છો, વિકાસના કયા કયા કામો કરો છો અને સરકાર પાસે જીદ કરવાની તમારી કેપેસિટી કેટલી છે, આ પણ આ બાહુબલી નેતાના સ્વભાવની અંદર હોય તો એ સાચો બાહુબલી નેતા છે. તેવા માન્ય જેઠાભાઈ સાથે આપણા વિસ્તારને યોગ્ય રીતે એક આપણા મંત્રીશ્રી, આપણા શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, મારા માટે પ્રશ્ન જ્યારે પણ સંબોધન થતું હોય ત્યારે એક તો જસવંતસિંહ નામ બોલાય એટલે મારે એલર્ટ થઈ જવું પડે, અને બીજા નંબરે ડૉક્ટર બોલાય ત્યારે પણ એલર્ટ થઈ જવું, એટલે કે બે વખત મારે એવું લાગે કે મારે ઊભા થવાનું છે. પરંતુ અનાયાસે આજે બોલવાનો મોકો મળે છે ત્યારે મંચ પર બિરાજમાન અમારા સાથી સાંસદશ્રીઓ, સાથે ઉપસ્થિત સર્વે અમારા ધારાસભ્યશ્રીઓ કે જેમના હાથમાં વિસ્તારની વિકાસની ધુરા છે. હમણાં જ આપણા ગોધરાની અંદર આપણા નવા કલેક્ટરશ્રી જેમનું આગમન થયું છે, તેમને પણ હું પંચમહાલની પ્રજા વતીથી એમને વિસ્તારમાં પંચમહાલ જિલ્લાના વિકાસના કાર્યક્રમમાં ખૂબ જ કાર્યોની અંદર ખૂબ જ અગ્રતા ક્રમ આપી અને આગળ વધશે તેવા આપણા કલેક્ટર સાહેબને પણ હું આવકારું છું. અને છેલ્લે જેમને ન ભૂલી શકાય તેવા આપણા વાઇસ ચાન્સેલર સાહેબ, અને જેમણે અગાઉ કુબેરભાઈ ડિંડોર સાહેબે જેમને ખૂબ યાદ કર્યા હતા કે આ યુનિવર્સિટીને ખરેખર પેપર ઉપરથી સ્થળ ઉપર એનું સ્વરૂપ અને એ સ્વરૂપ એવું કે ગુજરાતની અંદર એવું કહી શકાય કે આટલું સરસ બિલ્ડિંગ, અને એ પણ ગ્રીન બિલ્ડિંગ, એ બનાવવામાં જેમનો મહત્તમ અને ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા પ્રતાપસિંહજી જે સામે બેઠા છે, એમના માટે ખરેખર આપણે ગર્વ લેવું જોઈએ તેવા પ્રતાપસિંહજી, અને સામે ઉપસ્થિત યુનિવર્સિટીના સર્વે પ્રોફેસર, સ્ટુડન્ટ્સ, આપ સર્વેને મારા દિલથી નમસ્કાર. આપ સૌ જાણો છો કે આજ છેલ્લા 3 દિવસથી શાળાઓની અંદર પ્રવેશોત્સવ ચાલે છે. નાના નાના ભૂલકાઓને અમે બધા પ્રવેશ અપાવી રહ્યા છીએ અને જુદા જુદા વિસ્તારોની અંદર જઈ રહ્યા છીએ, અને ઇન બિટવીન આ જે યુનિવર્સિટીનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ખરેખર આ પંચમહાલ એકલું જ નહીં પરંતુ આસપાસના 5 જુદા જુદા જિલ્લાઓ માટે પણ આ એક નવા યુગનો પ્રવેશ છે. અને આ નવા યુગના પ્રવેશ ટાણે આપણી વચ્ચે ઉપસ્થિત સર્વેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આ યુનિવર્સિટી એટલે 1 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જીવન, અને એ જીવનને વધુ સમૃદ્ધ બનાવવાનું, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્રની અંદર સમૃદ્ધ બનાવવા માટેનું આ એક સૌથી મોટી પ્રયોગશાળા તો નહીં જ કહી શકાય, પરંતુ જેની અંદર ચોક્કસ પરિણામ મળે છે એવી લેબોરેટરી છે. અને આ લેબોરેટરીની અંદર જ્યારે આપણી પાસે આટલા વિદ્વાન વાઇસ ચાન્સેલર શ્રી હોય, આટલા વિદ્વાન પ્રોફેસર્સ હોય, અને ત્યાં આટલા વિવિધ પ્રકારના કોર્સીસ ઇન્ક્લુડિંગ મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજીસથી માંડીને આર્ટ્સ, સાયન્સ અને તેની સાથે સાથે પીએચડીના કોર્સીસ પણ ચાલતા હોય છે, ત્યારે આપ સર્વેને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે મારા આ વક્તવ્યને અહીંયા હું પૂર્ણ કરું છું. ભવિષ્યમાં આપની વચ્ચે ઉપસ્થિત થવાનો મોકો અવારનવાર મળશે એની પૂર્ણ ખાતરી છે, પરંતુ ફરીથી એકવાર આ યુનિવર્સિટી આપણા રાજ્યની અંદર ટોપ બને અને આપ સર્વેનો એમાં ખૂબ મોટો સહકાર રહેશે, એમાં કોઈ શંકા નથી.
ત્યારે આપે મને બોલવાનો મોકો આપ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી એક વખતે ભારત માતા કી જય. જય હિન્દ.